રાજકોટમાં આજથી પ્રી સ્કૂલ શરૂ 50% વધુ પ્રી સ્કૂલ સીલ કરવામાં આવી છે તો સોગંદનામું રજૂ કરીને તમામ પ્રી સ્કૂલને શરૂ કરવામાં આવી। સોગંદનામા નામે બાળકોના જીવ સાથે રમત, બાળકોની સુરક્ષાને લઈને વાલીઓમાં ચિંતા જોવા મળી છે। ફાયર સેફટીની સુવિધા અંગે સંચાલકો સવાલોના ઘેરામાં જોવા મળી રહ્યા છે તો સોગંદનામું રજૂ કરીને તમામ પ્રી સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। आज टीआरपी नो जे कई बनाव बन्यो छे ई बहुत दुखद घटना बनी है। ई पछी आज लांबा वेकेशन नो गाळो गुजार्या पछी आज अमारा बाळक ने पहलो दिवस है प्री वेडिंग क्लास नो स्कूल नो। हरेक माँ बाप ने चिंता रहती होय छे पण अमे पहला वेला स्कूले आवी अने पहला वेला सेफ्टी पर्पज बधुं जोयुं पछी अमे आज अमारा बाळक ने मूकवा आव्या छीए। टीआरपी गेम झोन में अग्निकांडनी घटना बाद राजकोट में आज थी प्री स्कूल की शुरुआत थई चुकी है। अमे पहुंच्या छीए एक प्री स्कूल में ज्यां बाळको आज सवारथी ज उत्साहभेर अहीं प्री स्कूल खाते मनोरंजन माटे भणतर माटे अहीं आवी गया छे। आपणे वात करीए संचालक साथे, तेना ओनर साथे। अग्निकांडनी दुखद घटना अने आजथी प्री स्कूल शुरू, आ घटनाने आप कई रीते जुओ छो अने तमारे त्यां शुं सेफ्टी? एक्चुअली मारी स्कूल छेल्ला 12 वर्षथी चाले छे અને ડે 1 થી ફાયર સેફટી ને એ બધું તો છે જ। ટીઆરપી ની ઘટનાને એવી રીતે લે કે કોઈ પણ બિઝનેસ કરતા હોય કે કોઈ પણ એક તમે વ્યવસાય કરો છો અથવા તો તમે જોબ કરો છો તો ફાયર સેફટીના દરેક સાધનો હોવા જોઈએ। ફાયર સેફટીની સાથે સાથે તમને એ ખબર હોવી જોઈએ કે કઈ જગ્યાએ કયા ટાઈમે કઈ વસ્તુની જરૂર પડે છે। જેવી રીતે અમારે ડે 1 થી અહીંયા ફાયર સેફટી છે, તમે જોઈ શકશો કે બધે જ રાખેલા છે ક્લાસરૂમમાં અને જે ફાયર સેફટી હોય એની ટ્રેનિંગ અમે લીધેલી છે। બીજું કે એક્ઝિટ જે અમારે આપી છે એ એક્ઝિટ દરેક જગ્યાએ બબે એક્ઝિટ આપેલી છે કેમ કે અમારા બચ્ચા નાના છે। અમે ઈ સાયકોલોજી યુઝ કરીને બધા માટે બબે એક્ઝિટ રાખી છે કે જે કોઈને પ્રોબ્લેમ ન થાય। ઉપર પણ એવી જ રીતે છે। બીજું કે જ્યારે બાળકો અહીંયા આવે છે ત્યારે અમને ઈ ખબર હોય છે કે મેડિકલ ઇમરજન્સી પણ બાળકોને આવતી હોય છે, વોમિટિંગ થવી કે કાંઈ પણ વેધરને હિસાબે ફૂડ પોઈઝનિંગ થવું તો ફર્સ્ટ એડ કિટ પણ અમારી પાસે હોય છે। એ બધાના પર્સનલ ડોક્ટરના જે નંબર છે, પીડિયાટ્રિશિયનના બધાના નંબર અમારી પાસે હોય છે। જે બાળકોને બીજી કોઈ બીમારી હોય છે, રેર બીમારીઓ, તો એની મેડિસિન પણ અમારી પાસે હોય કે ઇમરજન્સીમાં મને મેડિસિન આપી અને બચ્ચાને ત્યાં સુધી અમે સેવ કરી શકીએ। અત્યારે વાત કરવામાં આવે પ્રી સ્કૂલની તો અત્યારે સોગંદનામું કરવામાં આવ્યું છે। 80% જેટલા પ્રી સ્કૂલમાં તાળા લાગી ગયા હતા અને અત્યારે સીલ ખોલ્યું છે માત્ર સોગંદનામું। સોગંદનામું શું ઉપાય? એકચ્યુઅલી સોગંદનામું ઉપાય ન હોવો જોઈએ। તમે એકવાર સીલ ત્યારે ઓપન કરો કે જ્યારે એમાં લાગી ગયું હોય। 3 મહિના બાદ બધા ભૂલી જશે, સોગંદનામું ભૂલી જશે। શું તમે 500 પ્રી સ્કૂલને પાછા જોવા જવાના છો? નથી કરવાના। તો એવી રીતે સીલ ઓપન કરવું જોઈએ કે જ્યારે તમે બધું લાગી ગયું છે, ભલે ને મોડું થાય તો એમાં શું પ્રોબ્લેમ છે? મોડું થવામાં તો કોઈને આમે 13 તારીખે ખુલવાનું હતું તો 18 ખુલ્યું છે। આજે 1.5 મહિના પછી બાળકો આવ્યા જ છે તો એમાં કદાચ બીજો 1.5 મહિનો વહી જાત તો એમાં કોઈને પ્રોબ્લેમ નહોતી। પણ હવે સોગંદનામુંનું ઓપ્શન ખરેખર ક્યાંય ન હોવું જોઈએ। થઈ ગયા પછી 3 મહિનાની અંદર જ કઈ થઈ ગયું તો સોગંદનામુંની જવાબદારી કોની? પેલા તો ઈ। અને તમને પૂછવા માંગુ છું કે અહીંયા બાળકોને કઈ થાય તો જવાબદારી કોની? અમારી જ હોય ને, અમારી જ હોય ને। તો એના માટે સેફટીના પગલા એટલે જ લેવા પડે ને। અગર અહીંયા મા બાપ અમારા વિશ્વાસે મૂકે છે કે કોઈ પણ વસ્તુ કે સંજોગ હોય તો બધી જ વસ્તુને સંજોગો માટે જવાબદારી અમારી જ હોય। આ હતા જે સ્કૂલ સંચાલક તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે સોગંદનામું માત્ર ઉપાય ન હોવો જોઈએ। જે રીતે અગ્નિકાંડની ઘટના બની, ખૂબ જ દુઃખદ ઘટના છે। જો પ્રી સ્કૂલમાં કાંઈ પણ ઘટના બને તો તેનો જવાબદાર માત્ર ને માત્ર સંચાલક જ હોય છે। ત્યારે લોકોને પણ વિનંતી કે તમારા વાલસોને ક્યાંય પણ તમે સ્કૂલમાં બેસાડવા કે પ્રી સ્કૂલમાં બેસાડવા જાઓ તો ત્યાં ફાયર સેફટીની સુવિધા શું છે તે ચોક્કસથી તપાસ કરવી જોઈએ। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।